એકાદશ સ્કંદમાં, જ્યાં ઉદ્ધવજીએ ભગવાન શ્રી કૃષ્ણને અમુક પ્રશ્નો પૂછ્યા છે. આપેથી મેં પણ એ પ્રશ્નોની ઘણી વખત છૂટક છૂટક જયારે સ્મરણમાં આવ્યું ત્યારે ચર્ચા કરી છે એવું મને સ્મરણ છે. બહુ મહત્વના પ્રશ્નો પૂછ્યા છે ઉદ્ધવજીએ અને બહુ જ ટૂંકા જવાબો આપ્યા છે. સંયમ શું કહેવાય, નિયમ શું કહેવાય, સત્ય શું કહેવાય, યજ્ઞ શું કહેવાય, શમ શું કહેવાય, દમ શું કહેવાય, યમો કેટલા, નિયમો કેટલા, બહુ સરસ ટૂંકા ટૂંકા પ્રશ્નો બધા પૂછે. એમાં આ પ્રશ્નની એક ચર્ચા આવી છે એટલે એના આધારે પણ સુંદરકાંડની થોડી ચર્ચા કરી લઉં. પરંતુ આપની જાણકારી માટે એક વિશેષ વાત પણ કહું ભાગવતજીની. ભાગવતજીનો એક પ્રશ્ન એ છે, મોટામાં મોટું દાન કયું? બહુ સારો પ્રશ્ન છે. રૂપિયા આપો એ દાન, એ તો છે જ, જેની પાસે હોય એને આપવું જ જોઈએ. જે લોટામાં જલેબીનો આથો લઈને તમે તાવડામાં જલેબી બનાવો તો એ લોટો આમ ફરે તો જ જલેબી બને. લોટો આમનેમ સ્થિર રહે તો બીજું જે બનવું હશે એ બનતું હશે, પણ જલેબી તો ન જ બને. એમ રૂપિયો ફરતો રહે તો જ સારું. એક જગ્યાએ આમનેમ રહે તો રૂપિયો ફરતો રહેવો છે અને એ ફરતો જ રહે છે તો આપણે એના ધણી થઈ બેઠા છીએ. બાકી લક્ષ્મીનું એક નામ ચપલા છે, ચંચલા છે. લક્ષ્મી માની ચપલા. આજ બેંકમાં હતો ત્યાંથી આપણે ચેક વટાવીને લઈ આવ્યા, ત્યાંથી આપણે વળી કોઈને રૂપિયા આપ્યા, એને પાછળ કોઈ દુકાનેથી માલ લીધો, એ વળી દુકાનદારે બીજાને ઉછીના લીધા હતા એને આપ્યા, જેને ઉછીના આપ્યા એ મકાનનું ભાડું ભરવા ગયો, મકાનનું જેને ભાડું ભર્યું એને દૂધના પૈસા ચૂકવ્યા, દૂધવાળાએ ગાયનું ઘાસ લીધું એમાં આપ્યા, વળી ઘાસવાળાએ એ પૈસા જ્યાં ભાગીદારી કરી હતી એને આપ્યા, એને વળી પાછા લઈને બેંકમાં મૂકી દીધા. આમ ફર્યા જ કરે. પણ આજે શું થયું? રૂપિયો સ્થિર થઈ ગયો અને આદમી ફરવા માંડ્યો. જાણે રૂપિયાની સાથે પરણ્યો હોય એમ એને ભાવ. રૂપિયા હોય એને દાન આપવું જોઈએ, પરંતુ એટલો જ દાન. આનો અર્થ એમ થાય કે રૂપિયા હોય એ જ દાન આપે તો એનો અર્થ એમ થાય કે જેની પાસે રૂપિયા નથી ક્યારેય દાન કરી જ ન શકે. નહીં, શાસ્ત્રકાર કોઈ દિવસ આવું ન કરી શકે. બહુ અદભુત. તમે રાજી થશો. અને તમને આ તો સ્મરણ કરાવું, તમે સાંભળ્યું પણ હોય, મેં પણ કદાચ કહ્યું હશે, પણ આ ભાગવતજીની વાત છે. તમે રાજી થશો એટલા માટે. અને તમે આ વસ્તુ પકડો તો તમને એમ થાય કે અમે દાની છીએ, ભલે અમારી પાસે પૈસા નથી. અને દાનની અપેક્ષા જેની પાસે હોય એની પાસે રખાય ના. એની પાસે ન હોય બિચારો શું કરે? તો શું એ દાની ન થઈ શકે? શાસ્ત્ર કહે છે. અને દાન માટે શબ્દ વ્યાસજીએ સુખદેવજી વાપર્યું છે શ્રેષ્ઠ દાન, પરમ દાનમ. આ શબ્દ છે પરમ, એના કરતા ઉત્તમ આગળનું કોઈ દાન. ઉદ્ધવજીએ પૂછ્યું કે ભગવાન બતાવો મોટામાં મોટું શ્રેષ્ઠ દાન કયું, શ્રેષ્ઠતમ દાન કયું? તો એક શબ્દ બોલ્યો, દંડ ન્યાસ પરમ દાન. બીજાના તરફનો દ્રોહ ત્યાગી દેવો એનું નામ પરમ દાન છે. આના જેવો અર્થ જગતમાં આપણા શાસ્ત્રકારો સિવાય કોણ આપે? કોઈના તરફ દંડ વૃત્તિ નહીં, કોઈના તરફ દ્રોહ વૃત્તિ નહીં કે હું આનો બદલો લઉં, હું આને દેખાડી દઉં, લાગ આવે ત્યારે હું ચૂકું નહીં. આ વૃત્તિને છોડી દો. એના જેવું જગતમાં કોઈ શ્રેષ્ઠ દાન. હવે આ વૃત્તિ ન છૂટે અને પછી તમે બીજા ગમે તેટલા દાન કરો તો એ દાન તો કહેવાશે, સંસારમાં પ્રતિષ્ઠા પણ અપાવશે, તમને એનાથી દાનવીરતાનું પદ પણ મળશે, લોકો તમારી વાહવાહ પણ કરશે. પરંતુ અધ્યાત્મ દ્રષ્ટિથી એ પરમ દાન નથી. દ્રોહનો ત્યાગ એ પરમ દાન છે. કોઈના તરફ દ્રોહ ન રહે, દ્વેષ ન રહે.
આ મોટા મોટું. દંડ ન્યાસ પરમ દાન કામસ્ત્યાગ તપ સ્મૃતમ. બીજો પ્રશ્ન પૂછ્યો, જગતમાં મોટામાં મોટું તપ કયું? પંચધૂણી તાપવી એ તપ, ચારે બાજુ અગ્નિ કરીને બેસીએ તપ. આપણી ચારે બાજુ અગ્નિ સળગે જ છે, આપણે કઈ બીજો અગ્નિ સળગાવવાની જરૂર નથી. અનેક સંઘર્ષો, અનેક સમસ્યાઓ. મોટા મોટું તપ કયું? તો શુકદેવજીએ કહ્યું કામનાનો ત્યાગ. જેમ ગઈકાલે આપણે વિહાય કામાન્ય, કામનાનો ત્યાગ એ મોટામાં મોટું તપ. મને આ વસ્તુ ગમે છે પણ બીજાને વધારે ગમે છે, તો હું મારી કામનાને જતી કરું, એને આપી દઉં, એ તપ. મારા ભાઈને આ વસ્તુ વધારે ગમે છે, તો મને ગમે છે છતાંય હું એ કામના છોડી દઉં, મારો ભાઈ રાજી થાય. આ વસ્તુ પત્નીને વધારે ગમે છે, હું એનો દાવો છોડી દઉં, મારી પત્નીને આપી દઉં, તપ. મારા આગ્રહો છોડી દઉં, કે હું કહું એમ જ થાય, મારા આગ્રહો છોડી દઉં. ગાંધીજીએ કહ્યું આગ્રહ એકમાત્ર સત્યનો જ રાખવો, બાકી બધા આગ્રહો છોડી દેવા. અને ગાંધીજીએ છેલ્લે છેલ્લે તો એમ પણ સ્વીકારેલું કે સત્યનો આગ્રહ પણ તામસી ન હોવો જોઈએ, સાત્વિક હોવો જોઈએ. ગાંધી બહુ જ અવતારના રૂપમાં હતા. ગાંધીને અવતાર કેવો છે. મેં હમણાં ઘણી વખત કીધું છે કે ભગવાન શ્રી કૃષ્ણને ગીતાના અધ્યાયમાં 10મા અધ્યાયમાં વિભૂતિ યોગમાં વિસ્તાર કરવાનો સમય નહોતો, કારણ કે યુદ્ધના નગારા વાગી ચૂક્યા હતા. ક્યારે કોણ કોના ઉપર ઘા કરે એની જ વાર હતી. એવા સમયે ગીતાનું જ્ઞાન આપ્યું છે, એટલે બહુ સમય નહોતો. અને ભગવાન કૃષ્ણએ આ 5000 વર્ષ પહેલા બોલ્યા. એ સર્વજ્ઞ છે, એ જાણતા હતા કે ભવિષ્યમાં શું શું થવાનું. પણ જો સમય હોત કૃષ્ણને, તો તમે ગીતાનો વિભૂતિ યોગ વાંચો છો, એમાં ભગવાન કૃષ્ણએ એક વસ્તુ સ્વીકારી છે. ગણતરી તો અમુક કરી કે આમાં હું છું, આમાં હું છું, આ હું છું, પણ એક બહુ સૂત્રાત્મક વાત લખ્યું કે હે અર્જુન, નાંતોસ્તિ મમ દિવ્યાનામ વિભૂતિનામ પરંતપ. હે અર્જુન, મારી વિભૂતિઓનો અંત નથી, અનંત છે, પણ અત્યારે સમય નથી, એટલે હું તને બધું નહીં કહી શકું. એ વખતે ભગવાનને સમય હોત તો એ બોલ્યા હોત કે અહિંસાની વાત કરનારા અને આચરણ કરનારાઓમાં ગાંધી હું છું. આ બોલ્યા હો. કરુણાનો વિસ્તાર કરનારાઓમાં બુદ્ધ હું છું, એમ બોલ્યા. પરંતુ કૃષ્ણ 5000 વર્ષ પહેલા, બુદ્ધ 2,500 વર્ષ પછી. પણ છતાંય સર્વજ્ઞ છે, ઈશ્વર બોલી, પણ એનો વિસ્તારનો એની પાસે સમય નહોતો. અહિંસા, સમતા, ત્યાગ, અપરિગ્રહ, આની વાત કરનારાઓમાં મહાવીર હું છું, આમ બોલ્યા હોય. ભાઈચારો, એકતા, કોઈના તરફ કટ્ટરતા નહીં, બધાની સાથે મૈત્રી રાખવી, બધાના કલ્યાણની વિચાર કરવો, એવું કહેનારામાં મહમ્મદ હું છું, આમ ભગવાનને બોલવું પડ્યું હોય. પરમાત્માનું દ્વાર બધા માટે ખુલ્લું છે. પરમાત્મા બધાનો બાપ છે, આપણે બધા એના સંતાન છીએ. જે છેલ્લો હશે તે પહેલો પ્રવેશ પામશે, જે પહેલો હશે એ છેલ્લો પ્રવેશ પામશે. આવા ગિરિ પ્રવચનોના વાક્યો કહેનારાઓમાં જીસસ ક્રાઇસ્ટ હું છું, આવું બધું બોલ્યા હોય. ભગવાન પણ એ વખતે સમય નહોતો, પણ એને ગર્ભિત કહી દીધું, નાંતોસ્તિ મમ દિવ્યાનામ વિભૂતિનામ. દક્ષિણેશ્વરના પટાંગણમાં ધૂળમાં બેઠેલો, આત્મભાનમાં, કાંઈ પણ ભણેલા ગણેલા નહીં, છતાં આત્મભાનમાં અને માના પ્રેમમાં ડૂબેલો એ ફકીર ભગવાન કૃષ્ણને સમય હોત તો તે દિવસે બોલ્યા હોત કે રામકૃષ્ણ પરમહંસ હું છું. નિર્વિકલ્પ સમાધિની ચર્ચા કરનાર રમણ મહર્ષિ હું છું. હિન્દુસ્તાનને આઝાદી આપવામાં જેની ચેતનાએ કામ કર્યું એ મહર્ષિ અરવિંદ હું છું. મશાલ જલતા જલતા જે જુનાગઢના નાગરે
નરસિંહ મહેતાએ હાથ બાળી નાખ્યો. વૈષ્ણવોમાં નાગર નરસૈયો હું છું. આન નૃત્ય કરીને ઈશ્વરને પામનારાઓમાં મીરા હું છું. અભંગ ગાય ગાય અને જગતને પંઢરીનાથ ની ભક્તિનું દાન કરનાર તુકારામ હું છું. જ્ઞાનેશ્વરી આપનારો જ્ઞાનેશ્વર હું છું. આ બધું બોલવું પડ્યું. રામચરિત માનસ આપનારો તુલસીદાસ હું છું. આમ એને કહેવું પડે, પણ સમય નહોતો એટલે એને ખાલી એટલું જ કહી. નહીતર પ્રભુને તુલસીદાસજીને પણ વિભૂતિ તરીકે સ્વીકારવા પડે. નાંતોસ્તિ મમ દિવ્યાનામ વિભૂતિનામ પરમ. તો ગાંધીજીએ કહ્યું કોઈ આગ્રહ ન કરવો. આગ્રહ દબાણ છે. આગ્રહ અને દબાણ હિંસા છે. આગ્રહ એકમાત્ર સત્યનો કરવો, અને એ પણ તામસી ન હોવો જોઈએ, સાત્વિક હોવો જોઈએ. ગાંધીજીની અહિંસા માટે કોઈ બે શબ્દ છે કોઈ પાસે? કોઈ કહી શકે કે એના માટે કોઈ બે મત છે? પણ છતાંય આગ્રહ સાત્વિક હતો. પેલા વાછરડું બહુ પીડાતું હતું ત્યારે ગાંધીજીએ જ કહ્યું એને મારી નાખો. સામાન્ય બુદ્ધિવાળો આ વાતને સમજી નહીં શકે. અહિંસાને આટલો આત્મસાત કરનાર મહાપુરુષિક કે વાછરડાને અતિ જયારે પીડા થઈ ત્યારે એમ લાગ્યું કે આને હવે જીવતું રાખવા કરતા એ મૃત્યુ પામે એમાં જ વધારે મોટી અર્થ. પછી કોઈ રાજસ્થાન હરિયાણામાં મેં સાંભળ્યું કોઈ કવિએ બહુ સરસ એને આમ મિલાન કર્યું કે આપણે ત્યાં 1 અગસ્ત ઋષિ એક થયા તો એ 1 અંજલિમાં સમુદ્ર પી ગયા. 1 અગસ્ત. એને બદલે હિન્દુસ્તાનમાં 15 અગસ્ત એની 15મી ઓગસ્ટ કવિતામાં મેળવું શ્લેષ કર્યો. 1 અગસ્ત એની અગસ્ત ઋષિ આખો સમુદ્ર પી ગયો. અને એક ક્ષણમાં એને બદલે હિન્દુસ્તાનને આઝાદી મળી 15 ઓગસ્ટ એટલે કે 15 અગસ્ત. અને 1 મિનિટ નહીં 50 વર્ષ 50 વર્ષ ઉજવીએ છીએ આપણે આઝાદી. 1 અગસ્ત આખો દરિયો પી ગયેલો હિન્દુસ્તાનમાં, એને બદલે હિન્દુસ્તાનમાં આજ 15 અગસ્ત અને 50 વર્ષ આઝાદીને થયા તો એ ગરીબોનું આંસુ પી શકાયું. ગરીબોના આંસુડા પીવાડો. પછી હું એનો અર્થ કર્યા કરું, કાં તો ગરીબોના આંસુડા દરિયા કરતા મોટા થઈ ગયા, કાં તો આપણા પેટ હરામી થઈ ગયા કે આપણે એને પી ન શક્યા. ગાંધી અવતારના રૂપમાં છે, વિભૂતિ છે. એણે પણ આ માન્યતાને સ્વીકારેલી કે સત્યનો આગ્રહ સાત્વિક હોય. આત્મશુદ્ધિ માટે એના ઉપવાસો હતા. બીજા ઉપર પ્રેશર લાગેલું અમુક લોકોને ગાંધીજીની વાત કે અમારા ઉપર દબાણ કરે છે. એમાં ઘણા ડાયા માણસો નહોતા સમજી શક્યા આ વાત. જીણાને તો છોડો, તો ક્યાં મોહમ્મદ અલી એને તો શું સમજાય. પણ ગાંધીજીનો આગ્રહ એ કેવલ પોતાના સત્યની કસોટી હતી. એનો ઉપવાસ એ પોતાની આત્મશુદ્ધિ માટેનો એક એનું કાયમનું અનુષ્ઠાન હતું. તો મારો કહેવાનો અર્થ એ છે બાપ કે કામનાઓનો ત્યાગ, એના માટે બધા જ આગ્રહોનો ત્યાગ એ તપ છે. આ વસ્તુ મને ગમે છે છતાં મારા કરતા આ વસ્તુ એને વધારે ગમે છે. મને તો ગમે છે એટલે હું રાજી થઈશ, પણ હું રાજી થઈશ એના કરતા અનેક ગણો પેલો નારાજ થશે. એના કરતા હું એને આપી દઉં તો એ અનેક ગણો રાજી થાય અને મેં તપ કર્યું ગણાય. બંને બાજુ ફાયદા થઈ જાય. વ્યવહારમાં પણ શીખી લો. આપણા આગ્રહોનો ત્યાગ